નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂતો, આપણા નાણાં મંત્રી નિર્મલા સીતારમણ તમારા માટે સારા સમાચાર લઈને આવી શકે છે અને એ છે પીએમ કિસાન યોજના. હા મિત્રો, પીએમ કિસાન યોજનામાં રૂપિયાનો વધારો આવી શકે છે. તો આવો જોઈએ આપણે વિગતવાર સમાચાર. પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે. એક હપ્તામાં 2000 રૂપિયા મળે છે અને કુલ ખેડૂતોને 6000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે 3 ને બદલે 4 થઈ શકે છે, એટલે કે એક હપ્તો વધી જશે. હાલમાં દર 4 મહિનાના અંતરાલ પર એક હપ્તો ચૂકવવામાં આવે છે. ખેડૂતો માટે બજેટ 2024માં સારા સમાચાર આવી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે. આગામી 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે, તેથી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. જી હા ખેડૂત મિત્રો, નાણામંત્રી મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે બજેટમાં અન્ય કોઈ ખાસ જાહેરાત કરવામાં આવે કે નહીં, પરંતુ ખેડૂતો માટે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે. ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે. એક હપ્તામાં 2000 રૂપિયા એટલે કે કુલ ખેડૂતોને 6000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા 3 ને બદલે 4 થઈ જશે, એટલે કે એક હપ્તો વધી જશે. હાલમાં 4 મહિનાના અંતરાલ ઉપર હપ્તો ચૂકવવામાં આવે, પરંતુ જાહેરાત બાદ 3 મહિને હપ્તો આપવામાં આવી શકે છે. સૂત્રોનું કહેવું છે કે હપ્તાની રકમમાં પણ વધારો થઈ શકે કે નહીં તે બાબતે કોઈ માહિતી હજુ સુધી મળી નથી. જો હપ્તાની સંખ્યા વધશે તો ખેડૂતોને દર 3 મહિને 2000 રૂપિયા મળશે, એટલે કે વાર્ષિક 6000 ના બદલે 8000 રૂપિયા મળી શકે છે. દેશના અર્થતંત્રમાં ખેતી મોટી મહત્વની ભૂમિકા ભજવે છે. નિષ્ણાતોના મતે આગામી સમયમાં કૃષિ પણ નિકાસ અર્થતંત્ર તરીકે તેની પકડ મજબૂત કરી શકે છે. સરકાર ખેડૂતોની આવક વધારવા પર ધ્યાન આપી રહી છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ખેડૂતોને 2000 રૂપિયાના 15 હપ્તા આપવામાં આવ્યા છે. તો ખેડૂત મિત્રો, તમને આ સમાચાર સાચા અને સારા લાગ્યા હોય તો આજે જ ખેડૂતવાણી ગ્રુપની સાથે જોડાવો અને ખેડૂતવાણી ગ્રુપની બાજુમાં સબસ્ક્રાઇબ નામનું આઇકન આપેલું છે, તેના પર ક્લિક કરી આજે જ ખેડૂતવાણી ગ્રુપને સહકાર આપો.